આજે કુંવારિકાઓ દ્વારા સારા વર અને ઘરની કામનાઓ સાથે કરવામાં આવતા જયા પાર્વતી વ્રતના અંતિમ દિવસ એટલે પાંચમો દિવસ છે। 5 દિવસ સુધી અલુણા વ્રત કરી કુંવારિકાઓ શિવ પાર્વતીની પૂજા કરે છે અને પાંચમા દિવસે જાગરણ કરી બીજા દિવસે શિવાલયોમાં મહાદેવની પૂજા બાદ વ્રત ઉપવાસ ખોલે છે। ત્યારે આજે પાંચમા દિવસે વહેલી સવારથી કુંવારિકાઓ તથા જેઓના લગ્ન થઈ ગયા છે તેવી પરણિતાઓ જેઓ જયા પાર્વતી વ્રતની ઉજવણી કરે છે તેઓ દ્વારા શહેરના માંજલપુર સ્થિત શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર આવેલું સહિત શહેરના શિવાલયોમાં પૂજન દર્શન કરવામાં આવ્યા હતા। આજે શહેરના બગીચાઓમાં સોસાયટીઓમાં જાગરણ કરવામાં આવશે। ક્યાંક અંતાક્ષરી રમીને તો ક્યાંક વિવિધ રમતો થકી આજે જાગરણ કરવામાં આવશે તથા આવતીકાલે સવારે શિવાલયોમાં પૂજન બાદ 5 દિવસના અલુણા વ્રતને પૂર્ણ થયા બાદ ઉપવાસ ખોલશે। શહેરમાં અનેક સેવાભાવી લોકો દ્વારા આવતીકાલે વ્રત પૂર્ણાહુતિ કરી બહેનો માટે વિવિધ વાનગીઓ પણ બનાવવામાં આવશે। આજે જાગરણ છે તો બધી કુંવારિકાઓ એક સાથે ભેગા મળીને બાગમાં જતા હોય છે, કાં તો પિક્ચર જોવા જતા હોય છે અને ખૂબ મોજ મસ્તી અને અંતાક્ષરી કરીએ છીએ રાતના 12 વાગ્યા સુધી અમે જાગીને, જેમાં પણ ખૂબ મજા આવે છે। અને આજે જેમ કે અંતિમ દિવસ છે તો પછી કાલથી જે નોર્મલ ભોજન અમને બધાએ નથી કર્યું એ અમે ચાલુ કરીશું કરવાનું। દિવસો કેવી રીતે નીકળ્યા, શું કહેવાય? જે 5 દિવસ નીકળ્યા આજે અંતિમ દિવસ છે તો એક પણ વાર એવું નહીં થયું કે બીજું કંઈ બહારનું ખાવું છે કે પછી બીજી કંઈ ખાવાની ઈચ્છા થઈ છે। મહાદેવજી જે શક્તિ આપે છે બધું કરવાની, જેથી કરીને અમારી બધી મનોકામના પણ પૂરી થાય છે। મારું નામ હિતિક્ષા મોદી છે। આ જયા પાર્વતી વ્રત ચાલી રહ્યું છે। અષાઢ સુદ 13થી અષાઢ વદ બીજ સુધી 5 દિવસ સુધી કુંવારિકાઓ આ જયા પાર્વતી વ્રત કરે છે। 5 દિવસ દરમિયાન કુંવારિકાઓ મીઠા વગરનું એક ટાઈમ જમે છે અને પોતાને સારો મનગમતો પતિ મળે, પોતાની પ્રગતિ થાય, પોતાના પરિવારનું કલ્યાણ થાય, આ માટે 5 દિવસ સુધી અલુણા વ્રત કહેવાય એ અલુણા વ્રત જયા પાર્વતી વ્રત કરે છે। આજ દિવસે અંતિમ દિવસ છે। અમારા કુબેરેશ્વર મંદિરમાં બે દીકરીઓ પૂજા કરવા આવી છે। આજે રાત્રે જાગરણ કરશે, આવતીકાલે ભગવાનના આ જયા પાર્વતી વ્રતનું પૂર્ણાહુતિ થશે એટલે પછી ભોજન કરશે। આ જયા પાર્વતી વ્રતમાં તમામ મનોકામનાઓ એની પૂરી કરે એ ભગવાનને મારી પ્રાર્થના।